નમસ્કાર મિત્રો, આકાશ બ્રહ્મભટ્ટ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઇંગ્લિશ ગ્રામરની સિરીઝની અંદર નાઉનનું 5મું લેક્ચર છે. આગળના 4 લેક્ચર જો તમે ન જોયા હોય તો તમારે તે જોઈ લેવા. નાઉન નંબર. હવે નાઉન નંબર કેમ આપણે સમજવું જરૂરી છે? જો કે તમને ખ્યાલ જ હશે, છતાં પણ આપણે એક ઓવરવ્યૂ લઈ લઈએ. આપણે આજે ચર્ચા કરવાની છે સિંગ્યુલરથી પ્લુરલ, મીન્સ સિંગ્યુલર નાઉનમાંથી આપણે પ્લુરલ નાઉન બનાવવું હોય તો એના માટે કયા રૂલ એપ્લિકેબલ થાય છે. તો સ્વાભાવિક છે એ માટે પહેલાં આપણે સિંગ્યુલર નાઉન સમજવું પડશે અને પ્લુરલ નાઉન સમજવું પડશે. ભલે આપણને ખ્યાલ હોય, તમને ખ્યાલ પણ હશે, સિંગ્યુલર નાઉન મીન્સ એક વચન. હવે એક વચન હોય તો સ્વાભાવિક છે એક વનને રિપ્રેઝન્ટ કરતું હોય. ફોર એક્ઝામ્પલ બોય, ગર્લ, ટેબલ, પેન, મેન, વુમન. આ જે પણ પર્સન કે થિંગની વાત કરવામાં આવી એ એક માટે રિપ્રેઝન્ટ છે. ક્લિયર? એક જ બોય, એક જ ગર્લ, એક જ ટેબલ, એક જ પેન, એક જ મેન ને એક જ વુમન. જ્યારે પ્લુરલમાં શું હોય? મોર ધેન વન. ક્લિયર? ફોર એક્ઝામ્પલ સિટીઝ, બોયઝ, ઘણા બધા છોકરાઓ, છોકરીઓ, પેન્સ, મેન, યુવકો, વુમન, યુવતીઓ. ક્લિયર? સિંગ્યુલરમાં એકને રિપ્રેઝન્ટ કરે છે અને પ્લુરલમાં મોર ધેન વનને રિપ્રેઝન્ટ કરે છે. હવે સમજીએ આપણે રૂલ વિશે. પ્રથમ રૂલ શું છે સિંગ્યુલર નાઉનમાંથી પ્લુરલ નાઉન બનાવવા માટે? એકદમ સિમ્પલ, દરેકને ખ્યાલ જ હશે. શું? સિંગ્યુલર નાઉનની પાછળ જસ્ટ આપણે એસ લગાવી દઈએ એટલે પ્લુરલ થઈ જાય. ક્લિયર? હવે આ રીતના એક્ઝામમાં પ્રશ્નો પૂછાતા નથી, પરંતુ આપણે બેઝિક ટુ એડવાન્સ લેવલે જઈ રહ્યા છીએ તો પહેલાં બેઝિક વાત કરી લઈએ. ક્લિયર? પછી આપણે ધીમે ધીમે એડવાન્સ તરફ જઈએ છીએ. શોર્ટમાં જસ્ટ એસ લાગી જાય એટલે સિંગ્યુલરનું પ્લુરલ થઈ જાય. ફોર એક્ઝામ્પલ ડેનું ડેઝ, ડોગનું ડોગ્સ, બોયનું બોયસ, ગર્લનું ગર્લ્સ, કાઇટનું કાઇટ્સ, ટેલિફોનનું ટેલિફોન્સ. ક્લિયર? ઓકે. હવે આપણે આગળ જઈએ થોડું એક્સ્ટ્રા. સેકન્ડ પોઈન્ટમાં શું કહે છે? જ્યારે સિંગ્યુલર નાઉનના એન્ડમાં ઓ, CH, SH, SS અને એક્સ, યાદ રાખજો મિત્રો, આ 5 શબ્દો ઓ, CH, SH, SS અને એક્સ, કોઈ પણ સિંગ્યુલર નાઉનના એન્ડમાં આ 5માંથી કોઈ પણ અક્ષર આવતો હોય ત્યારે એડિશનલ આપણે ES લગાવી દઈશું અને પ્લુરલ કરી દઈશું. સમજાય છે હું શું કહેવા માગું છું? કોઈ પણ સિંગ્યુલર નાઉનના એન્ડમાં ઓ, CH, SH, SS અને એક્સ આવતો હોય તો એના પાછળ એડિશનલ ES લગાવીશું અને પ્લુરલ કરી દઈશું. એક્ઝામ્પલ તરીકે ચલો સમજીએ. બસનું બસીસ, ફોક્સનું ફોક્સીસ. ક્લિયર? એક્સના પાછળ શું આવ્યો? EX આવ્યો, ES આવ્યો. ક્લિયર? બસ એસના પાછળ શું આવ્યો? ES આવ્યો. ક્લિયર? સ્વિચ તો સ્વિચીસ, સ્વિચમાં શું છે? CH છે તો એના પાછળ શું આવ્યું? ES આવ્યો. ક્લિયર? ઓકે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને નોટ પણ કરી શકો છો. હવે થોડા આગળ જઈએ આપણે. એક્સેપ્શન્સ. જે આપણે પર્ટિક્યુલર 5 વર્ડની વાત કરી. કયા 5 વર્ડ હતા? ઓ, CH, SH, એક્સ અને જસ્ટ અ મિનિટ SS. ક્લિયર? હવે એની અંદર ઓ આવે છે તો ઓ આવે તો આપણે ઓબ્વિયસલી ES લખવાનું જ છે, બિલકુલ લખવાનું જ છે. પરંતુ હું તમને જે 6 વર્ડ આપું એના પાછળ ES આવશે નહીં. કયા 6 વર્ડ છે સમજી લઈએ. ડાયનેમો, તો આની અંદર જસ્ટ એસ જ આવે છે. એ જ રીતે કિલો, કિમોનો, ફોટો, પિયાનો અને સોપ્રાનો. ક્લિયર મિત્રો? આ 6 વર્ડ અપવાદ છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. આપણે નિયમ શું કહ્યું છે? ઓના પાછળ ES લખવાનું, પરંતુ વિકલ્પની અંદર આપણે ES ક્યાં દેખાશે જ નહીં અને જસ્ટ આવી રીતે એસ આપેલો હશે તો આપણને એવું થશે કે પર્ટિક્યુલર આપણે જ્યારે ભણ્યા હતા એ નિયમ અહીંયા કામ કરતો નથી, વિકલ્પો ખોટા છે, બરાબર, આન્સર શીટ ખોટી બની છે, બરાબર. પણ મિત્રો સમજો, આ એક્સેપ્શન છે. ક્લિયર? એટલે આપણે ES આવતું નથી, જસ્ટ એસ જ આવે છે. તો આ 6 વર્ડ આપણે યાદ રાખવાના છે. આગળનો રૂલ સમજીએ. અ ફ્યુ નાઉન્સ ફોર્મ ધેર પ્લુરલ બાય અ વોવેલ ચેન્જ. મીન્સ અમુક નાઉન એવા છે જેની અંદર વોવેલની અંદર ચેન્જ કરવામાં આવે ત્યારે પ્લુરલ થાય છે. વોવેલ શું છે? ઓબ્વિયસલી સ્વર. ઇંગ્લિશના સ્વર કયા? તો A, E, I, O, U. ક્લિયર?
આની અંદર ચેન્જીસ થાય છે જ્યારે સિંગ્યુલર નાઉનમાંથી પ્લુરલ નાઉન બને છે ત્યારે. સમજીએ. એક્ઝામ્પલ તરીકે ફૂટ, તો ડબલ ઓ વ્યંજન આવ્યો, સ્વર આવ્યો. ક્લિયર? વોવેલ સાઉન્ડ આવ્યો ઓ, તો એનું શું થયું? ડબલ ઓનું ડબલ ઈ, તો વોવેલની અંદર ચેન્જ થયું. સિંગ્યુલરમાં ફૂટ લખાય, જ્યારે પ્લુરલમાં ફીટ લખાય. એ જ રીતે LOUSE, એમાં ઓ ઓબ્વિયસલી રિપ્રેઝન્ટ કરે છે સ્વરને. એનું ચેન્જીસ શું થયું? ઓનું આઈ થઈ ગયું. ક્લિયર? ઓ અને યુ બંને નીકળી ગયા અને આઈ આવી ગયું. ઓ અને યુ બંને સ્વર છે, આઈ પણ સ્વર છે. તો શું થયું? વોવેલ ચેન્જ થયા. જ્યારે પણ સિંગ્યુલરમાંથી પ્લુરલ બન્યું એટલે આપણે વોવેલને ચેન્જ કર્યા. આ ઉદાહરણો આપની સમક્ષ દેખાઈ રહ્યા છે. ઓકે, ચલો આગળ જોઈએ હવે. નાઉન એન્ડિંગ ઇઝ ડબલ વોવેલ ફોર્મ ધેર પ્લુરલ બાય એન્ડિંગ એસ. સમજો, જ્યારે પણ નાઉનના છેલ્લા બે અક્ષર ડબલ વોવેલ હોય. ડબલ વોવેલ મીન્સ બંને સ્વર હોય. ફોર એક્ઝામ્પલ, અહીંયા મેં સિંગ્યુલરમાં BEE લખ્યું છે, તો સ્વર કયા? વોવેલ કયા? AEIOU. ઈ અંદર આવે છે, બિલકુલ આવે છે. તો છેલ્લા બે અક્ષર ઈ છે. છેલ્લા બે અક્ષર ઈ છે મીન્સ બે સ્વર છે, ડબલ વોવેલ છે. તો રૂલ શું કહે છે? જ્યારે પણ ડબલ વોવેલ આવે તો આપણે પાછળ એસ મૂકી દેવાનું અને પ્લુરલ બનાવી દેવાનું. ક્લિયર મિત્રો? જ્યારે પણ આપણે સિંગ્યુલર નાઉનમાંથી પ્લુરલ નાઉન બનાવતા હોઈએ અને સિંગ્યુલર નાઉનનો વર્ડ છેલ્લા બે અક્ષર ડબલ વોવેલ આવતા હોય ત્યારે આપણે જસ્ટ એસ મૂકીને પ્લુરલ ફોર્મ બનાવી દેવું. ક્લિયર મિત્રો? ચલો આગળ જોઈએ હવે. નાઉન્સ એન્ડિંગ ઇન વાય ફોલોવિંગ અ કોન્સોનન્ટ. વાય કોન્સોનન્ટ છે, ઓબ્વિયસલી શું છે? વ્યંજન છે. તો આવા ટાઈમે આપણે શું કરવું? જ્યારે આપણે સિંગ્યુલરમાંથી પ્લુરલ બનાવવું હોય ત્યારે સો સિમ્પલ, વાયને શું કરી દેવું? દૂર કરી દેવું. અને એના સ્થાને શું લખવું? તો IES લખવાનું છે. ક્લિયર મિત્રો? યાદ રાખજો, મેં શું કહ્યું? જ્યારે પણ સિંગ્યુલર નાઉનમાં લાસ્ટ અક્ષર વાય હોય અને એનું પ્લુરલ બનાવવાનું હોય તો વાયને દૂર કરવાનું અને IES લખવાનું, એટલે પ્લુરલ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, ક્રાયનું ક્રાઇસ, કન્ટ્રીનું કન્ટ્રીઝ, ફેમિલીનું ફેમિલીઝ, પોનીનું પોનીસ, સિટીનું સિટીઝ, ડિક્શનરીનું ડિક્શનરીઝ, લોરીનું લોરીસ, રિપ્લાયનું રિપ્લાઈસ. ક્લિયર મિત્રો? આગળનો નિયમ શું કહે છે? બાર નાઉન યાદ રાખવાના છે મિત્રો. આ બાર નાઉન, આ બાર નાઉનમાં શું છે? એનો એન્ડિંગ અક્ષર એફ અને FE છે. ક્લિયર? હવે FE જ્યારે પણ સિંગ્યુલર ફોર્મમાં અવેલેબલ છે અને આપણે એનું પ્લુરલ ફોર્મ કરવું છે તો આ બંનેને પહેલાં તો આપણે દૂર કરી દઈશું. હવે દૂર કરીશું પછી કંઈક ઓબ્વિયસલી મૂકવું પડે, તો શું મૂકીશું? VES. શું મૂકીશું? VES. સમજો એક્ઝામ્પલ સાથે. કાલ્ફ, લાસ્ટ અક્ષર શું છે? F છે. તો F આપણે દૂર કર્યો તો શું વધ્યું? કાલ. હવે આનું પ્લુરલ ફોર્મ કેવી રીતે બનાવીશું? શું એડ કરવાની વાત કરી હતી? VES, કાલ્વ્સ. તો આ થઈ ગયું એનું પ્લુરલ ફોર્મ. ક્લિયર? એ જ રીતે વાઇફની વાત કરીએ તો લાસ્ટ બે અક્ષર કયા છે? FE. આ બંનેને દૂર કરીશું એટલે શું થયું? WI. આટલું વધ્યું. ઓકે, પાછળ આપણે શું લખવાનું? VES, વાઇફ્સ. તો આ થઈ ગયું એનું પ્લુરલ ફોર્મ. ક્લિયર? સિંગ્યુલર ફોર્મની અંદર F અને FE ને દૂર કરીને એની એડિશનલમાં આપણે પ્લુરલ ફોર્મમાં VES દર્શાવીશું એટલે એને પ્લુરલ ફોર્મ કહેવામાં આવશે. ચલો. ધ નાઉન્સ હૂફ, સ્કાર્ફ, વાર્ફ ટેક આઈધર F ઓર VES ઇન ધ પ્લુરલ. મિત્રો, ત્રણ વર્ડ એવા છે કે જેની અંદર આપણે સિંગ્યુલરનું પ્લુરલ ફોર્મ બનાવતા હોઈએ ત્યારે હૂફ આપણે જનરલી શું કરીએ? F કાઢી નાખીએ અને VES લખીએ. ક્લિયર? આ સાચું જ છે મિત્રો, પરંતુ આપણે F નથી કાઢતા અને S લખી દઈએ છીએ હૂપ્સ, તો આ પણ સાચું છે. મીન્સ બંને વસ્તુ લખાશે, હૂપ્સ પણ લખાશે અને હૂપ્સ પણ લખાશે. ક્લિયર મિત્રો? HOOFS પણ સાચું છે
અને HOOVES પણ સાચું છે. આવા 3 જ વર્ડ છે મિત્રો. દરેક જગ્યાએ આ કામ કરશે નહીં. ફોર એક્ઝામ્પલ કાલ્ફ, તો આની અંદર કાલ્ફ્સ લખી શકાય નહીં. એ માટે આપણે કાલ્ફ્સ જ લખવાનું છે. ઓકે, જસ્ટ 3 જ વર્ડ છે, યાદ પણ રહી જશે તમને. કયા 3 વર્ડ છે તો સમજો. હૂપ્સ એન્ડ હૂપ્સ બંને સાચું છે. પર્ટિક્યુલર હૂપ માટે આ બંને પ્લુરલ ફોર્મ છે મિત્રો. ક્લિયર? આ સિંગ્યુલર ફોર્મ છે. એ જ રીતે સ્કાર્પ્સ. ક્લિયર? તો આનું સિંગ્યુલર ફોર્મ કયું છે? સ્કાર્ફ. આમાં પાછળ એસ પણ લખાશે અને એફ કાઢીને VES પણ લખાશે. અને ત્રીજો વર્ડ કયો છે તો વાર્ફ્સ. ક્લિયર? આ 3 શબ્દો તમારે યાદ રાખવાના છે. એમાં એસ પણ એડ થશે અને VES પણ એડ થશે. ક્લિયર? ચલો આગળ જોઈએ. હવે અમુક એક્સેપ્શન્સ. ફોર એક્ઝામ્પલ આપણે નિયમ બનાવી દીધો કે એફ કાઢીને અથવા FE કાઢીને VES એડ કરવાનું છે. ક્લિયર? અને આ 3 વર્ડની અંદર એસ પણ લખાશે અને VES પણ લખાશે. થોડું એડવાન્સ આપણે જઈએ. અમુક વર્ડ એવા છે જેનું એન્ડિંગ એફથી થાય છે, છતાં આપણે એને દૂર કરતા નથી અને VES લગાવતા નથી, જસ્ટ એસ લગાવીએ છીએ. હવે આવા વર્ડ કયા છે જોઈ લઈએ આપણે. ફોર એક્ઝામ્પલ બેલીફ. તો બેલીફનું શું થશે? બેલિપ્સ. એફ દૂર થતો નથી કે VES લાગતું નથી, જસ્ટ એસ લાગી જાય એટલે સિંગ્યુલરનું પ્લુરલ થઈ જાય છે. એ જ રીતે ચીફ, ક્લિફ, ટ્રફ, ગ્રીફ, ગોલ્ફ, પ્રૂફ, રૂફ, સેફ એન્ડ સ્કાર્ફ, સ્ટ્રાઇફ એન્ડ ટર્ફ. ક્લિયર મિત્રો? આની અંદર એસ, આ સ્કાર્ફની તો આગળ આપણે વાત કરી મિત્રો, જોઈ લો, કરી છે ને. બંને યુઝ થાય છે, એસ પણ અને VES પણ. એના સિવાય આ જેટલા પણ શબ્દો છે મિત્રો, એનું પ્લુરલ ફોર્મ જસ્ટ આપણે એસ એડ કરી લઈશું એટલે થઈ જશે. ક્લિયર? આ તમને વારંવાર જોશો, રિવિઝન કરશો એટલે ઓટોમેટિક યાદ રહી જ જશે. ગોખવાની કંઈ જ જરૂર નથી મિત્રો. તમે એક વખત જસ્ટ જોશો તો પરીક્ષામાં જ્યારે પણ આ વર્ડ તમારા સામે આવશે તમને ઓટોમેટિક યાદ આવી જ જવાનું છે. ક્લિયર? શું વાત કરી મેં? આની અંદર જસ્ટ એસ એડ થશે સિંગ્યુલરનું પ્લુરલ કરતાં. ક્લિયર? કમ્પાઉન્ડ નાઉન્સ. કમ્પાઉન્ડ નાઉન મીન્સ 2 નાઉન ભેગા થઈને એક નાઉન બનાવે. હવે એક નાઉન પર્ટિક્યુલર એવું તો કહેવાય નહીં, તો એના માટે આપણે વર્ડ આપી દીધો કમ્પાઉન્ડ નાઉન. સમજીએ. એનું સિંગ્યુલરથી પ્લુરલ. એકચ્યુઅલી મિત્રો આની અંદર તમે જોશો ને તમને આઈડિયા આવી જશે. આ કંઈ યાદ રાખવાનું હોય નહીં. ફોર એક્ઝામ્પલ બ્રધર ઇન લો, તો ઓબ્વિયસલી બ્રધર્સ ઇન લો થઈ જાય. એસ લાગ્યો. બેડરૂમ, સ્વાભાવિક છે. એક રૂમની વાત કરી હોય તો આપણે રૂમ લખીએ અને 2 રૂમની અથવા 2થી વધારે રૂમની વાત કરી હોય તો રૂમ્સ લખીએ છીએ. ક્લિયર? તો આ તો તમે જોશો એટલે આવડી જશે. આમાં એટલું બધું કંઈ યાદ રાખવાની જરૂર નથી કે આને મેમરાઇઝ કરવાની પણ જરૂર નથી. બરાબર છે? તમે આટલું બધું શીખ્યા હો, સારી રીતે ભણ્યા હોય તો ઓટોમેટિકલી આ વસ્તુ જોઈને તમને ખ્યાલ આવી જ જાય કે આ બ્રધર ઇન લો સિંગ્યુલર છે, તો ઓબ્વિયસલી બ્રધર્સ ઇન લો એનું પ્લુરલ થવાનું જ છે. ક્લિયર? એસ કે એસ લાગતું હોય. ક્લિયર? ઓકે, ચલો આગળ જોઈએ. હવે ફોલોવિંગ 8 નાઉન્સ આર પ્લુરલાઇઝ્ડ બાય ચેન્જિંગ ઇનસાઇડ વોવેલ. આગળ આપણે વાત કરી હતી એ જ કે વોવેલની અંદર ચેન્જ થાય છે. ક્લિયર? વોવેલ મીન્સ સ્વર. સ્વરની અંદર ચેન્જ થાય છે. ફૂટ, ફીટ, ટૂથ, ટીથ, માઉસ, માઇસ. આ પોઈન્ટની અગાઉ આપણે ચર્ચા કરી ચૂકી છે. ભૂલમાંથી ફરીથી આને લખી દેવામાં આવ્યું છે. ક્લિયર મિત્રો? ઓકે, હવે આગળ જોઈએ. ફોલોવિંગ નાઉન્સ આર પ્લુરલાઇઝ્ડ બાય એડિંગ en ઓર any. હવે સમજો, આ વિચારવા જેવું છે અને સમજવા જેવું છે. અમુક નાઉન મિત્રો એવા છે કે જ્યારે સિંગ્યુલર ફોર્મમાં હોય અને એને આપણે પ્લુરલ ફોર્મમાં લાવવા હોય ત્યારે en અને any. સમજો મિત્રો, enનું ઉલટું કરીએ એટલે any થઈ જાય. તો બહુ ડિટેલમાં યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ en યાદ રાખો, પછી એનું ઉલટું શું થઈ જાય? any. તો સિંગ્યુલર ફોર્મની પાછળ en લગાવીએ તો પ્લુરલ થઈ જશે, અથવા any લગાવીશું તો પ્લુરલ થઈ જશે. કેવી રીતે સમજીએ? ઉદાહરણ જોઈએ. ચાઇલ્ડ. હવે ચાઇલ્ડનું આપણે પ્લુરલ ફોર્મ કરવું હોય તો શું થાય છે? ચિલ્ડ્રન. શું લગાવ્યું? any લગાવ્યું.
એ જ રીતે ઓક્સ, એના માટે શું છે? ઓક્શન, EN લગાવ્યું. સમજાય છે મિત્રો? કાઉ, કાઉનું શું થાય? કાઇન, કાઉસ પણ થાય. સમજજો, કાઉસ પણ થાય અને કાઇન પણ થાય. હવે પરીક્ષાની અંદર આવા વોકેબ્યુલરીમાં આ ટાઈપના વર્ડ આવી શકે છે, કંઈક નવું. ક્લિયર? હવે બેઝિક પ્રશ્નો બહુ ઓછા પૂછાય છે, કંઈક એડિશનલ તમને જાણતા હોવા જોઈએ. તો કાઇન મીન્સ ગાયોનું ટોળું. એકથી વધારે ગાયોની વાત કરવામાં આવે ત્યારે આપણે કાઇન વર્ડનો ઉપયોગ કરીએ છીએ. કાઉસ પણ કહી શકાય. બ્રધર, બ્રધરનું આપણે બહુવચન શું કરીએ છીએ? ઓબ્વિયસલી બ્રધર્સ કરીએ છીએ ને મિત્રો. પરંતુ બીજો પણ એક વર્ડ છે બ્રધરના બહુવચન માટે, બ્રીથરેન. હવે આ બ્રીથરેન ક્યારે વપરાય છે એ હું તમને આગળની સ્લાઇડમાં ઉદાહરણ સાથે સમજાવું છું. અત્યારે એટલું યાદ રાખો કે બ્રધરનું બહુવચન બ્રધર્સ પણ થાય અને બ્રીથરેન પણ થાય. હવે સમજીએ બંને અર્થની જે મેં વાત કરી હતી. બ્રધર્સ ક્યારે આપણે એનો યુઝ કરીશું? તો એક જ માતા પિતાના બે સંતાનો. ક્લિયર? એને આપણે કહીશું બ્રધર્સ. જ્યારે બ્રેથરેનને શું કહીશું? તો એક સમાજ, એક કોમ્યુનિટી, એક સોસાયટી, એના જેટલા પણ ભાઈઓ હોય એની આપણે વાત કરવા જઈ રહ્યા હોય તો એના માટે બ્રધર્સ આપણે વાપરી શકીએ નહીં, એના માટે બ્રીથરેન વપરાય. ક્લિયર? સમજાઈ ગયું બંનેમાં ડિફરન્સ શું છે? એક જ માતા પિતાના બે સંતાનો એને બ્રધર્સ કહેવાય. જ્યારે આપણે સોસાયટીની વાત કરતા હોય, સમાજની વાત કરતા હોય, ક્લિયર, આપણે કહીએ સમાજના દરેક ભાઈઓ, સોસાયટીના દરેક ભાઈઓ, તો એના માટે શું? બ્રેથરેન વપરાશે. તો આ ડિફરન્સ છે બ્રધર્સ અને બ્રેથરેનમાં. બીજી વસ્તુ જોઈએ, ક્લોથ. ક્લોથનું બહુવચન ક્લોથ્સ પણ થશે અને ES વાળું ક્લોથ્સ પણ થશે. સિમ્પલ એસ અને ES. હવે સમજો સિમ્પલ એસ ક્યારે અને ES ક્યારે? જ્યારે પણ કપડાં અનસ્ટ્રેચડ હોય. ક્લિયર? મીન્સ સારી રીતે ઇસ્ત્રી કરેલા હોય નહીં, સારી રીતે ગોઠવેલા હોય નહીં, સારી રીતે પેકિંગ કરેલા ના હોય, એવા કપડાં જ્યારે વધારે પ્રમાણમાં હોય ત્યારે આપણે શું કહીશું? જસ્ટ ક્લોથિસ મીન્સ જસ્ટ એસ જ રિપ્રેઝન્ટ થશે. ફોર એક્ઝામ્પલ, ઢગલાની અંદર જો કપડાનું વેચાણ થતું હોય તો એક ઢગલો કરી દીધેલો હોય તો એને આપણે શું કહીએ? એ અનસ્ટિચડ છે. તો એના માટે આપણે ક્લોથિસ વાપરીશું, CLOTHS. ક્લિયર? પરંતુ આ જ વસ્તુ તમે એક દુકાનમાં લેવા જાઓ છો. ક્લિયર? CG રોડ ઉપર જાઓ છો તમે, બરાબર, કોઈ પણ એક દુકાનની અંદર કપડાં લેવા જાઓ છો તો ત્યાં શું હશે? દરેક કપડાં એક સારી જગ્યાએ એક પેકિંગની અંદર સ્ટિચડ કરેલા હશે. તો સ્વાભાવિક છે ગાર્મેન્ટ્સની દુકાન થઈ ગઈ. તો આવા કપડાની આપણે વાત કરતા હોઈએ ત્યારે ES વપરાશે. ક્લિયર? બંનેમાં ડિફરન્સ શું છે? જસ્ટ એસ અને ES. તો ક્યારે કયું સેન્ટેન્સ કેવી રીતે એક્ઝામની અંદર પૂછાયું છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે મારે અહીંયા એસ વાપરવું કે ES વાપરવું. ક્લિયર મિત્રો? ચાલો આગળ જોઈએ. હવે DIE, એનું પણ બે થાય છે બહુવચન. આ સિંગ્યુલરથી પ્લુરલની વાત થઈ રહી છે. ઓકે, ચાલો. એક છે DIES, ડાઇસ. એનો અર્થ શું? એ કયા ટાઈમે વપરાય? તો જ્યારે પણ પ્રિન્ટિંગ અને કોઇનિંગની, સમજાય છે, સ્ટેમ્પ જે હોય એનો ઉપયોગ પ્રિન્ટિંગ અને કોઇનિંગ માટે થતો હોય ત્યારે આપણે એને કહીશું ડાઇસ, DIES. જ્યારે DICE, ડાઇસ જે છે એને આપણે કહીશું ગેમની અંદર સ્મોલ કૂપ્સ મીન્સ પાસા. ગેમની અંદર આપણે પાસાનો યુઝ કરીએ છીએ ને રમવા માટે, સ્મોલ કૂપ્સ. તો એના માટે વર્ડ છે DICE, ડાઇસ. ક્લિયર? જ્યારે પ્રિન્ટિંગ અને કોઇનિંગ માટે જે સ્ટેમ્પ વપરાય છે એને શું કહીશું? DIES. સમજો, સમજવા જેવું છે મિત્રો, એકબીજાની અંદર ઘૂસી ના જાય. આગળ જોઈએ હવે ઇન્ડેક્સ. ઇન્ડેક્સનું બહુવચન થાય INDEXES, ઇન્ડેક્સ. હવે આ જે છે INDEXES, ઇન્ડેક્સ, એ ક્યારે વપરાય? ક્યારે આપણે પ્લુરલ ફોર્મ આ વાપરી શકીએ?
જ્યારે પણ તમારા જોડે બુક હશે, ક્લિયર, બુકના આગળ એક અનુક્રમણિકા હશે કે કયું ચેપ્ટર કયા પાને છે. તો આ જે છે, ક્લિયર, પર્ટિક્યુલર બુકની વાત કરી, કન્ટેન્ટ પર લખેલું હશે, બરાબર. અનુક્રમણિકાને કન્ટેન્ટ પણ કહેવામાં આવે છે, ઇન્ડેક્સિસ પણ કહી શકાય. તો જે પણ બુક આપણે જોઈએ છીએ, આગળ એની અનુક્રમણિકા છે, કન્ટેન્ટ છે, ઇન્ડેક્સિસ છે કે કયું ચેપ્ટર કયા પાને છે. આના માટે ઇન્ડેક્સિસ વર્ડનો ઉપયોગ થશે. જ્યારે એલ્જીબ્રાની વાત કરવામાં આવી હોય, સાયન્સ યુઝડ ઇન એલ્જીબ્રા, એલ્જીબ્રાની સાયન્સ યુઝડ કરવા માટે ઇન્ડેક્સિસનો ઉપયોગ થાય નહીં, એના માટે ઇન્ડિસીસ વર્ડ છે. તો આ બે વસ્તુ સમજવાની છે, સમજી લો. એલ્જીબ્રા શબ્દ આવે તો ઇન્ડિસીસ અને પર્ટિક્યુલર બુકની વાત કરવાની હોય, ટેબલની વાત કરવાની હોય ત્યારે ઇન્ડેક્સિસ. ક્લિયર? ચલો આગળ જોઈએ. હવે અમુક ટિપિકલ પ્લુરલ ફોર્મ છે. અત્યાર સુધી આપણે સિંગ્યુલરથી પ્લુરલના રૂલ બધા સમજ્યા, પરંતુ કંઈક એક્સ્ટ્રા, કંઈક એડવાન્સ લેવલ એવા આપણે જઈએ છીએ, બરાબર. કારણ કે આપણે જીપીએસસીની પરીક્ષા પણ આપવાની છે, મેથ્સનું પેપર પણ લખવાનું છે. તો એ માટે સિમ્પલ શબ્દો ચાલે નહીં, એક્સ્ટ્રા ઓર્ડિનરી શબ્દો જોવે. તો એ માટે શબ્દોને સમજવા પણ જરૂરી છે, તો જ આપણે લખી શકીશું, બરાબર. સમજો. તો એક્સ્ટ્રા શબ્દો, કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ડની વાત કરી તો લેટિન વર્ડનો આપણે ઉપયોગ કરીશું. નિબંધ લખવો હોય, એસે લખવો હોય, સ્વાભાવિક છે. ક્લિયર? તો સિંગ્યુલર ફોર્મની અંદર એડમ-ડમ, સમજો, ADDENDUM, એડેન-ડમ. હવે આ સિંગ્યુલર ફોર્મનું આપણે પ્લુરલ ફોર્મ કરવાનું હોય, જનરલી લેટિન વર્ડ્સમાં દરેક વર્ડની પાછળ યુએમ આવશે. યાદ રાખજો, યુએમ આવશે એ લેટિન વર્ડને રિપ્રેઝન્ટ કરશે. હવે આ સિંગ્યુલર ફોર્મ છે, યુએમને આપણે દૂર કરી દેવાનું અને જસ્ટ એ લખી દેવાનું, એટલે થઈ જાય પ્લુરલ ફોર્મ. બહુ જ સિમ્પલ છે, પણ લાગશે શું? એક્સ્ટ્રા ઓર્ડિનરી. ક્લિયર? જ્યારે પણ આપણે આ વર્ડનો ઉપયોગ કરીએ ને, તો સ્વાભાવિક છે બીજા બધા સ્ટુડન્ટ કરતાં આપણે એડિશનલ માર્ક્સ મળવાના જ છે. અને સમજવામાં એકદમ સરળ છે, કંઈ એક મોટું તીર પણ મારવાનું નથી. શું કર્યું આપણે? સિંગ્યુલર વર્ડની અંદર પાછળનું યુએમ ઉડાડી દીધું અને એ એડ કર્યું, એટલે થઈ ગયું સિંગ્યુલરનું પ્લુરલ. ક્લિયર? આ લેટિનની વાત કરી. હવે કંઈક એક્સ્ટ્રા વાત કરીએ આ જ પોઈન્ટની અંદર. ચલો જોઈએ. એજન્ડા અને ડેટા, આ બે શબ્દો જે છે એ સિંગ્યુલરમાં પણ વપરાશે અને પ્લુરલમાં પણ વપરાશે. હવે કેવી રીતે? સમજો. એજન્ડા હેઝ બીન ફિનાલાઇઝડ, આ શું થયું? એક વચન, સિંગ્યુલરને રિપ્રેઝન્ટ કરે છે. અને એજન્ડા વર્ડ જ આપણે પ્લુરલ તરીકે વાપરવો હોય તો જોઈ લો નીચેનું ઉદાહરણ. ધ એજન્ડા ઓફ ધ મીટિંગ આર ડ્રોન ટુ ડે. ક્લિયર? આર ડ્રોન બહુવચન તરીકે વાપર્યું, મીન્સ એજન્ડા વર્ડ જે છે એ પ્લુરલને પણ રિપ્રેઝન્ટ કરે છે, સિંગ્યુલરને પણ કરે છે. એ જ રીતે બીજો વર્ડ કયો છે? તો ડેટા. કેવી રીતે? ચલો એ પણ જોઈ લઈએ. ધ ડેટા ઇઝ ઇનકમ્પ્લીટ. શું થયું? એક વચન. અને મોર ડેટા આર રિક્વાયર્ડ. શું થયું? બહુવચન. ક્લિયર? હું શું કહેવા માગું છું? એજન્ડા અને ડેટા સિંગ્યુલરમાં પણ ચાલશે, પ્લુરલમાં પણ ચાલશે. ઓકે, ચલો આગળ જોઈએ. મીડિયમ એક શબ્દ છે. કયો શબ્દ? મીડિયમ. જ્યારે પણ એજન્સીના સ્વરૂપની અંદર સેન્સ કરતું હોય, મીન્સ એવું કોઈ વાક્ય હોય જેનો અર્થ એજન્સીના સેન્સમાં નીકળતો હોય. શામાં? એજન્સીના સેન્સમાં. ત્યારે એનું બહુવચન શું થશે? મીડિયા થશે. સમજો, આ સમજવા જેવું છે. આપણે બહુવચન કરીએ છીએ, સિંગ્યુલરનું પ્લુરલ કરીએ છીએ, મીડિયમનું પ્લુરલ કરવા જઈ રહ્યા છીએ, પરંતુ જ્યારે પણ મીડિયમ એજન્સીના સેન્સની અંદર એનો મિનિંગ નીકળતો હોય ત્યારે આપણે પ્લુરલ તરીકે એને મીડિયા લખીશું. અને જ્યારે સ્પિરિચ્યુઅલ સેન્સમાં ઉપયોગ થતો હોય, મીન્સ આધ્યાત્મિક, સ્પિરિચ્યુઅલ, ક્લિયર, એ ટાઈમે આપણે મીડિયમને શું કરીશું?
મીડિયમ્સ કરીશું. બંને વસ્તુ સેમ છે, શબ્દ સિંગ્યુલરમાં એક જ છે મિત્રો, મીડિયમ. પરંતુ જ્યારે એનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે ત્યારે એનું પ્લુરલ ફોર્મ પણ બદલાઈ જાય છે. શું વાત કરી મેં? એજન્સીના સેન્સની અંદર જો ઉપયોગ થતો હોય મીડિયમનો તો એનું પ્લુરલ થશે મીડિયા. અને આધ્યાત્મિક મીન્સ સ્પિરિચ્યુઅલ મીડિયમના સેન્સની અંદર ઉપયોગ થતો હોય તો એનું પ્લુરલ ફોર્મ શું થશે? મીડિયમ્સ. ક્લિયર? ઓકે. હવે એક્ઝામની અંદર તમને મીડિયમના રિલેટેડ કંઈક એવી વાક્ય રચના આપેલી હશે, તમારે જાતે નક્કી કરવું પડશે કે મારે અહીંયા મીડિયા લખવું કે મીડિયમ્સ લખવું. એ કેવી રીતે તમે નક્કી કરશો? આ વસ્તુ તમે શીખ્યા હશો તો નક્કી કરશો. ક્લિયર? ઇન ધ સેન્સ ઓફ સ્પિરિચ્યુઅલ ઇટ્સ પ્લુરલાઇઝ્ડ મીડિયમ્સ એન્ડ ઇન ધ સેન્સ ઓફ એજન્સી ઇટ્સ પ્લુરલાઇઝ્ડ મીડિયા. ક્લિયર? ચલો આગળ જોઈએ. હવે અમુક એવા લેટિન વર્ડ્સ છે જે જસ્ટ યુએમને દૂર કરતા નથી અને એ આવતો નથી. આપણે આગળ શું જોયું? યુએમને દૂર કરીને એ લાવવાનું. પરંતુ અમુક એવા લેટિન વર્ડ્સ છે જે યુએમને દૂર કરતા નથી અને એ આવતો નથી. શું થાય છે? તો ફક્ત એસ એડ થઈ જાય અને પ્લુરલ થઈ જાય. ક્લિયર? હવે આનું ઉદાહરણ સમજી લઈએ. સિમ્પલ, જોવાનું આવડી જશે, ગોખવાનું નહીં, યાદ બી રાખવાનું નહીં, જસ્ટ વાંચી જ જવાનું. હા, હું રિયલી કહું છું, જસ્ટ વાંચી જવાનું આવડી જશે. સમજો, ઇસ્લિમ્સ તો શું થયું? જસ્ટ એસ લાગી ગયું, પાછળ યુએમ દરેકમાં છે. ક્લિયર? એના પાછળ જસ્ટ શું લાગ્યો? એસ લાગી ગયો. તો આ એક વખત વાંચી જજો, તમને ખ્યાલ આવી જશે. આગળ જોઈએ. અમુક લેટિન વર્ડ એવા છે જે એન્ડિંગમાં યુએસ આવે છે, પરંતુ એને પ્લુરલાઇઝ કરતાં આઈ બને છે. યુએસને કાઢી દેવામાં આવે છે અને આઈ આવી જાય છે. આગળ શું આવતું હતું? એ આવતો હતો. આમાં જસ્ટ 4 જ એવા છે મિત્રો, બહુ લાંબુ લિસ્ટ નથી કે જેમાં આઈ આવે છે યુએસને દૂર કરીને. કયા 4 છે? સમજો, રેડિયસ, સિલેબસ, લોકસ અને જીનિયસ. યાદ રહી જાય એવા છે. રેડિયસ, સિલેબસ, લોકસ અને જીનિયસ. આની અંદર શું થાય? યુએસ નીકળી જાય અને આઈ આવે. ક્લિયર? ચલો આગળ જોઈએ. હવે ગ્રીક વર્ડના રિલેટેડ ઇંગ્લિશની અંદર ગ્રીક વર્ડ જનરલી આઈએસ રિપ્રેઝન્ટ કરે છે લાસ્ટમાં. તો આપણે શું કરવાનું છે? આઈએસને ઈએસ કરી દેવાનું છે. આઈએસને ઈએસ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો એનાલિસિસ. હવે તમને એવું લાગતું હશે કે એનાલિસિસ મિત્રો ઇંગ્લિશ શબ્દ છે. ઇંગ્લિશ શબ્દ જ છે મિત્રો, પણ ગ્રીકના અંદરથી ઇંગ્લિશ શબ્દ બન્યું છે. હવે એવું તો છે નહીં કે એનાલિસિસ આપણે ભણવામાં આવતું નથી કે આ વર્ડ કોઈ દિવસ સાંભળ્યો નથી. તો એક વસ્તુ સમજજો, જે પણ વિડીયોમાં મૂકવામાં આવે છે એ એક્ઝામના પોઈન્ટને અનુલક્ષીને મૂકવામાં આવે છે. અહીંયા હું પીએચડી કરાવતો નથી. તમારે જેટલું જરૂરી છે એટલું હું મૂકું છું, કારણ કે મને ખ્યાલ છે કે આ વસ્તુ તમે સમજીને ઇંગ્લિશ ગ્રામરની અંદર 95% કવર કરશો અને ઇંગ્લિશ મેન્સની અંદર તમે સારી વોકેબ્યુલરી તૈયાર કરીને જશો એટલે તમારા એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ડ્સ મેન્સની અંદર કમ્પેર ટુ અધર સ્ટુડન્ટ 10થી 20% માર્જિન તમે વધારે સેટ કરશો. ક્લિયર? તો કંઈ પણ ચિંતા કરવાની નહીં કે હું આ ગ્રીક વર્ડ્સ લાવું છું, બરાબર છે, કે લેટિન વર્ડ્સ લાવું છું, એ કામના છે એટલે લાવું છું, નહીં તો હું લાવીશ પણ નહીં. ક્લિયર? ચલો, શું વાત કરી મેં? આઈએસ કાઢીને ઈએસ એડ કરવાનું. ઓકે, ચલો. અમુક ગ્રીક વર્ડ્સ એવા છે કે જે એન્ડિંગમાં ઓએન આવે છે. આ ઓએનને દૂર કરીને આપણે એ એડ કરીશું એટલે સિંગ્યુલરનું પ્લુરલ થઈ જશે. ક્લિયર? એવા કયા વર્ડ છે તો જોઈ લઈએ. ફેનોમેનોન, એનું શું થયું? ઓએન કાઢીને એ થઈ ગયું, ફેનોમેના. એ જ રીતે ક્રિટેરિયનનું ક્રાઇટેરિયા. ક્લિયર? ઓકે. હવે અમુક એવા વર્ડ છે જે જનરલી ખૂબ જ કોમન છે, આપણા આજુબાજુ પણ બનતા હોય છે, જનરલી આપણે યુઝ કરતા હોય છે, પરંતુ આપણને ખ્યાલ હોતો નથી. તો જસ્ટ
નજર કરી લો, આ જસ્ટ યાદ કરી લેવાના, કંઈ ડીપમાં વિચારવાની કંઈ જરૂર નથી, જસ્ટ ડુ ઇટ. ઇફનું ઇપ્સ, આઈનું આઈસ, ફાઈવનું ફાઈસ, પીનું પીસ, બીએનું બીએસ, એટીએમનું એટીએમ્સ, બટનું બટ્સ, ટીનું ટીસ, ટેનનું ટેન્સ, એમપીનું એમપીસ, એમએનું એમએસ, યુપીસીનું યુપીસીસ. આ વાત મેં કરી સિંગ્યુલરથી પ્લુરલનું. હવે તમને એવું થતું હશે કે આ પી ટી એવું કેમ લખ્યું છે? મીન્સ એબીસીડીનો કોઈ પણ શબ્દ હોય એના પાછળ નાનો આપણે એપોસ્ટોફિસ એસ આવી રીતે મૂકી દઈશું. ફોર એક્ઝામ્પલ એની વાત કરી હોય તો એનું એસ, તો આ પ્લુરલ થઈ જશે. આખી એબીસીડી હું લખતો નથી, જસ્ટ 2 વર્ડ મેં લખ્યા છે, ટી અને પી, એક્ઝામ્પલ તરીકે. એ જ રીતે 5ની વાત કરીએ તો આ રીતે 5નું 5 કર્યું હતું, કોઈ પણ ચાલશે. અહીંયા 4 પણ હોય, 4નું 5. ક્લિયર? આ જસ્ટ એક્ઝામ્પલ છે એક વર્ડથી, આ દરેક જગ્યાએ એપ્લિકેબલ સેમ રીતે થશે. ક્લિયર મિત્રો? ઓકે. જો આ લેક્ચરની અંદર તમને કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ પ્રશ્ન પૂછવા માગતા હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. ક્લિયર? હવે ઇકોનોમિક્સની સિરીઝ આપણે પાછી ચાલુ કરીશું. ઇકોનોમિક્સ અને ઇંગ્લિશ ગ્રામર બંને પેરેલલ ચાલશે. ક્લિયર? જોતા રહો આકાશ બ્રહ્મભટ્ટ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.